વચનોમાં રહેલા મર્મો અને રહસ્યો પ્રભુ તમે એમને શીખવાડો. પ્રભુ પવિત્ર આત્મા દેવ જબર પાત્રને તમારા વધસ્તંભની આડમાં રાખો. અને આજે પ્રભુ ઈસુ અમે તમને અને તમારા વધસ્તંભને ઊંચો કરીએ છીએ. સગળું માન અને ગૌરવ અમે કેવળ તમને એકલા આપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ માટે સાંભળો સ્વીકાર કરો. આમેન. આ મહિનાનું જે આપણું જે સબ થીમ છે અથવા તો જે આધાર વચન તો નહીં પણ જે મુદ્રાલેખ અથવા તો જે થીમ ઉપર અત્યારે આપણે ફોકસ કરી રહ્યા છીએ આ મહિનામાં એ તો સર્વિસ અથવા સેવા છે. અને કદાચ તમે જો ગત 2 રવિવાર આવ્યા હોય તો નીલભાઈ અને બકુલભાઈ બંને આ જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઓફ સર્વિસ છે એની પર મનન કરાયું હતું. અને આજે હું પણ એ જ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઓફ સર્વિસ અથવા તો જે સેવા અથવા સેવા કાર્ય એની ઉપર આપણે થોડો સમય મનન કરીશું. અને હું થોડું એને વધારે ડીપર લઈ જવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને આપણને બધાને પ્રભુના વચનો દ્વારા એનો આશીર્વાદ મળે. આપણે જાણીએ છીએ પ્રમાણે GCFUKનો 2025નું જે થીમ છે તો ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેમનામાં જળ રાખેલા અને બંધાયેલા. અને જે આધાર વચન બાઇબલમાંથી આપણે લીધું છે તો કોલોસીયન પત્ર એનો 2 અધ્યાય 6 થી 7 કલમ એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો અને તેમનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. એટલે આપણે ખરું શિષ્યપણું ડિસાઇપલશીપ એની ઉપર આખું વર્ષ મનન કરી રહ્યા છે. અને આજે અને આમ આખો મહિનો આપણે સેવા ઉપર મનન કરીએ. આજે એનો છેલ્લો ભાગ છે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઓફ સર્વિસ. હવે આપણે આગળ વધીએ એ પ્રમાણે જેમ દર વખતે કરીએ છીએ એ પ્રમાણે હું તમારા વ્યૂઝ જાણવા માગું છું. અને તેથી કરીને સેવા અથવા સર્વિસ વિશે તમે શું સમજો છો એ તમે અત્યારે આપણે શેર કરશે એકબીજા સાથે. અને જેને પણ બોલવું હોય પ્લીઝ તમે હાથ ઊંચા કરશો ને ભાઈ આપણને માઇક્રોફોન તમને આવશે. સેવા અથવા સર્વિસ દ્વારા તમે શું સમજો છો? હવે આ ખ્રિસ્તી સંદર્ભની અંદર આપણે વિચારી રહ્યા છે, રાઈટ? આપણે ક્રિશ્ચન ફેથના સંદર્ભમાં સેવા અથવા સેવા કાર્ય વિશે વિચારી રહ્યા છે. એટલે તમારું શું મંતવ્ય છે તમે કહેશો? સેવા વિશે તમે શું સમજો છો? હું એવું એ વિચારું છું ને જાણું છું કે સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. માણસોને જે આપણે સેવા કરીએ છીએ તો ઈશ્વર સેવા છે. વેરી ગુડ, થેન્ક યુ સંકેતભાઈ. સર્વિસ આપણે એવી કહી શકીએ કે એ વોલ્યુન્ટરી હોય છે. કોઈને કહેવા પર કે આપણે એના ઉપર નથી કરતા. એ આપણું મન હોય છે કે જ્યારે મારી ઈચ્છા છે અને એ ઈચ્છાથી હું કરવા માગું છું અને એ જ આપણે કહી શકીએ કે દેટ ઇઝ વોટ ટ્રુ સર્વિસ ઇઝ ઇન ટર્મ્સ કે જ્યારે આપણે ખ્રિસ્તી બનાવવા આપણે સર્વિસ કરીએ ત્યારે આપણે કોઈને કહેવાથી નથી કરતા. કોઈ કહે આપણને તો આ કરતું પેલું વોલન્ટરી છે. ઇટ ઇઝ આઈ અન્ડરસ્ટેન્ડ. મેં પ્રભુને સ્વીકાર્યા છે અને એના પછી પ્રભુ મને દોરે છે કે હું આ કર અને એ વોલન્ટરી આવશે. દેટ ઇઝ વોટ આઈ ફીલ. વેરી ગુડ, વેરી ગુડ. એ વોલન્ટરી સેવા છે, એ સ્વયં સેવા છે, નહીં કે કોઈના કહેવાથી. ઈશ્વરે દરેકને જુદા જુદા ટેલેન્ટ્સ આપેલા છે અને એ ટેલેન્ટ્સ દ્વારા આપણે ઈશ્વરની સેવા કરી શકીએ છીએ. અને એ એવું છે કે એ આપણે ખરાબ મનથી કરીએ કે કોઈ આપણને દોરે નથી, પરંતુ જે ઈશ્વરે આપણને ટેલેન્ટ આપે છે એના દ્વારા આપણે ઈશ્વરની સેવા કરી શકીએ છીએ. વેરી ગુડ. ઈશ્વરે આપણને જુદા જુદા તાલુકો આપ્યા છે ને એ આપણે ઈશ્વરની સેવા માટે વાપરવા જોઈએ. હા, ઠીક. પ્રભુના રાજ્ય માટે કરેલું કોઈ બી કામ, પ્રભુના મહિમા માટે, એ કોઈ બી હોય, ચર્ચમાં ઝાડુ મારવાનું હોય, પેન પૂછવાનું હોય, પ્રાર્થના કરવાનું હોય, વચન વાંચવાનું હોય, પ્રાર્થના, એ કોઈ બી હોય, એ પ્રભુની સેવા. પ્રભુના માટે કરેલું કોઈ પણ કામ એ પ્રભુની સેવા છે, ગમે તેવું નાનું કે મોટું હોઈ શકે. યસ. એની અધર થોટ? તમારે શું કહેવું છે? થેન્ક યુ.
બધાના વ્યૂઝ એ બરાબર છે. માનવ સેવા ઈશ્વર સેવા સમાન છે. સેવા એ સ્વયં સેવા છે, કોઈને કહેવાતી નથી. ગમે તે સેવા એ ઈશ્વરને આગળ માન્ય છે. પ્રભુએ જુદા જુદા તાલંતો આપ્યા છે, ગિફ્ટ્સ આપી છે, એ આપણે પ્રભુના માટે વાપરીએ છીએ. પ્રભુની સેવા છે. આ બધી બાબત એ બહુ સાચી છે. સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઓફ સર્વિસ અથવા સેવાની જે ડેફિનેશન છે હું તમારી આગળ વાંચીશ. જે ઓક્સફોર્ડ ડિક્શનરી આ પ્રમાણે કહે છે, સર્વિસ મીન્સ હેલ્પિંગ અધર્સ હુ નીડ્સ આસિસ્ટન્સ. રાઈટ, જેને મદદની જરૂર છે અને જ્યારે આપણે મદદ કરીએ છીએ તો એ સેવા છે. કોઈ પણ વ્યક્તિને મદદની જરૂર હોય અથવા કોઈ પણ બાબતમાં મદદની જરૂર હોય અને આપણે જ્યારે ઓફર કરીએ છીએ આપણે કંઈક હેલ્પ કરવા માટે તો એ સેવા છે. પણ આપણે થોડું આજે એને ડીપર લઈ જવા માંગીએ છીએ. આપણે એ સેવાના સંદર્ભને વધારે આપણે થોડું ડીપર લઈ જવા માટે હું જાણું છું કે આ બપોરનો સમય છે, થોડું કદાચ ઊંઘ આવે, પણ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમને આ વિલ કીપ યુ અવેક, રાઈટ, અને બહુ લાંબુ નહીં ચલાવું. પણ એક દાખલો તમારી આગળ હું શેર કરીશ ને એનાથી આપણને વધારે ખ્યાલ આવશે. જ્યારે અમેરિકન રિવોલ્યુશન થતું હતું, આપણે જાણીએ છીએ પ્રમાણે સદીઓ પહેલાં અમેરિકામાં બહુ ભારે રિવોલ્યુશન થયું ને એ સમયે એક વ્યક્તિ ઘોડા ઉપર સિવિલિયન ક્લોઝ પહેરીને જતા હતા. અને જ્યારે જતા હતા ત્યારે એમણે જોયું કે એક ટ્રેન્ચ હતી, ખાઈ ખોદી રહ્યા હતા અમુક સૈનિકો, અને એ જે ખાઈ ખોદતા હતા એમાં 10-15 સૈનિકો પુષ્કળ પરસેવે રેપઝેપ થઈને એ ખાઈ ખોદી રહ્યા હતા કે જેમાં સૈનિકો પોતે છુપાઈ જાય. અને એમનો જે ઉપરી અધિકારી હતો એમને હુકમ આપતો હતો કે તમે જોરથી કરો, આમ કરો, તેમ કરો. હવે પેલા ભાઈ જે ઘોડા ઉપર જતા હતા એમણે ત્યાં થોભ્યા અને એમણે ઉભા રહીને એમણે જોયું અને પછી એમને થોડું કુતૂહલ થયું. એટલે એમણે પેલા જે ભાઈ બધાને હુકમ કરતા હતા એમને કીધું કે તમે બી જોડાઈ જાઓ તો થોડું જલ્દી આ કામ થાય ને. તો પેલા ભાઈ કહે છે કે સર, આઈ એમ અ કોર્પોરલ. એટલે આર્મીમાં કહે છે કે કોર્પોરલ એ વધારે ઊંચો હોય એમ. એટલે કહે છે કે હું આ બધા સૈનિકોનો ઉપરી છું, કોર્પોરલ છું, એટલે મારું કામ હુકમ આપવાનું છે, મારું કામ એ ખોદવાનું નથી. પેલા ભાઈ જે ઘોડા પર હતા એ કહે છે કે ભાઈ ઓકે થેન્ક યુ. એ ઘોડા પરથી ઉઠી ગયા અને પછી એમણે એક જે પાવડો હતો એમણે પણ ખોદવાનું કામ ચાલુ કર્યું. અને પછી એ આખી જે ખાઈ હતી એ ખોદીને પછી બધું કામ પતી ગયું. એટલે પછી પેલા જે ભાઈ હતા જે ઘોડા પર એટલે પાછા ઘોડા પર બેઠા એમણે કીધું કે સર, કોર્પોરલને કહે છે કે સર, જો ભવિષ્યમાં ફરી આવું કંઈક કામની જરૂર હોય તો તમે તમારા કમાન્ડર ઇન ચીફ મને યાદ કરશો, હું ચોક્કસ આવીશ અને હું એ કામ કરીશ. કહેવાનો મતલબ કે સેવા એ કોઈને હુકમ કરવાની વાત નથી, એ સ્વયં થાય છે. મારે કોઈની રાહ જોવાની નથી કે હું કોઈ મને કહે અને હું એ સેવા કરું, અથવા તો મારે બીજાઓને કહેવાનું નથી કે તમે આમ કરો, તમે તેમ કરો, તમે તેમ કરો, પણ મારે પોતે એ કરવાનું છે. અને એ સેવાને વધારે ડીપર લઈ જાય છે કે જે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોયું ને. જ્યારે નીલેભાઈએ જ્યારે સંદેશો આપ્યો ત્યારે એમણે જે ઉપલી મેળી પર જ્યારે જે છેલ્લું ભોજન હતું ને એ પહેલાં જે પગ ધોવાની આખી જે ક્રિયા પ્રભુ ઈસુ કરે છે આગલી રાત્રે, અને એમાં પ્રભુ ઈસુ ત્યાં વચન બહુ સરસ કહે છે કે પ્રભુ ઈસુએ ખબર પડી કે આખી પૃથ્વી પર સગળો અધિકાર એમને આપવામાં આવ્યો છે, ત્યારે એમણે પોતાનું વસ્ત્ર ઉતાર્યું, રૂમાલ લપેટ્યો અને શિષ્યોના પગ ધોવાનું શરૂ કર્યું. બોલો, જ્યારે સેવા જે થાય છે એ સેવામાં મારે કોઈની રાહ જોવાની નથી અથવા તો મારે કોઈને કહેવાનું નથી, પણ મારે પોતે સ્વયં એની અંદર સામેલ થવાનું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પગ ધોઈને એ આપણને નમૂનો પૂરો પાડ્યો છે. જે ગ્રીક શબ્દ જે સેવા માટે અથવા સર્વિસ માટે વાપરવામાં આવે છે તો ડાયકોનિયો, એનો મતલબ શું થાય છે? ટુ બી એ સર્વન્ટ, એક સેવક બનવું. ટુ બી એન અટેન્ડન્ટ, આપણે અટેન્ડન્ટ બનવું. રેસ્ટોરન્ટની અંદર ખબર કે વેઇટર્સ હોય છે, દે આર ડાયકોનિયો, એ લોકો એ સેવા કરે છે. દે આર વેઇટિંગ ટુ ટેક ધ ઓર્ડર્સ, ટુ સર્વ અધર્સ, બીજાઓની સેવા કરવી. એ ગ્રીક શબ્દ છે. એની પરથી ડાયકોનિયા વર્ડ નીકળ્યો છે. ડાયકોનિયા મિનિસ્ટ્રી એટલે સમાજ સેવા. એ આપણે ગુજરાતીમાં એને સમજી શકીએ છીએ. હવે ઘણી બધી વખતે આ જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઓફ સર્વિસ અથવા તો જે સેવાની આ ખ્રિસ્તી જે શિસ્ત છે એને બહુ સામાન્ય લેવામાં આવે છે. ફાસ્ટિંગ કે છે કે ઉપવાસ કરવો એ બહુ મોટી સેવા છે એવું લોકો માને છે.
બહુ મોટું ડિસિપ્લિન છે એવું માને છે. પ્રાર્થના કરવી એ બહુ મોટી ડિસિપ્લિન છે એવું લોકો માને છે. કે પછી પ્રભુના વચનોનો અભ્યાસ કરવો એ બહુ મોટી શિસ્ત છે એવું લોકો માને છે. અને જે સેવા કરવાનું છે એને બહુ શું કહેવાય કે નિમ્ન ગણવામાં આવે છે. કોઈ સેવા કરતું હોય તો કોઈ એને ઇવન ધ્યાન પણ નથી એનું લેતું. કેમ? કારણ કે માનવીય સ્વભાવ છે. હું આગળ આવીને અહીંયા પ્રીચ કરું દેન આઈ બીકમ અ બિગ પર્સન. પણ હું જો પાછળ સાવરણીથી કશું કરતો હોઉં તો એની નોંધ ના લેવાય. કારણ કે માનવીય સ્વભાવ છે. એમાં આપણા કોઈનો વાંક નથી. વી આર કન્ડિશન લાઈક દેટ. આપણે હ્યુમન માઇન્ડ સેટ એવી રીતે કન્ડિશન થયો છે. મને હજુ પણ યાદ છે, લગ્ન કરીને સુરત લગ્ન કરવા ગયો અને પછી ત્યાં જે ક્રાઇસ્ટ ચર્ચ એના જેનિટર હતા. એ હજુ પણ છે. એટલે આપણે એને પગી કહીએ છીએ. એવરી ડે વહેલા ઉઠીને એક માખણ એટલું સરસ સાફ કરે. જાણે કોઈ કિંમતી વસ્તુને આપણે ઘરમાં કોઈ કિંમતી વસ્તુ એને કેવી રીતે આપણે સાફ કરીએ એવી રીતે એક માખણને સાફ કરે. અને કોઈકે પૂછ્યું કેમ તમે આવું કરો છો? કહે છે કે હું આ કરું છું તો પ્રભુ સેવા કરું છું. એ મારી પ્રભુની આગળની સેવા છે. અને વાલા એમના ફેમિલીને પ્રભુએ અચ્છા આશીર્વાદ આપે છે. પ્રભુની આગળ જે કરેલી સેવા છે એ કોઈને આપણે બતાવવાની જરૂર નથી કે કોઈ મને કહે એની રાહ જોવાની નથી. પણ એ નેચરલ સ્વયં એ કરવાની જરૂર. અને સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઓફ સર્વિસ એ બહુ મહત્વની છે. અને અત્યારે તમે ઘણી બધી ચર્ચમાં સાંભળ્યું છે ને કે અમારે આવા સેવાની જરૂર છે, કોઈ એમને આવી સેવા કરવાની જરૂર છે. એ ઘણી બધી વખતે ચર્ચમાંથી એવું કહેવામાં આવે છે. કેમ એવું કહેવું પડે છે? એનો મતલબ એ છે કે પીપલ આર નોટ વિલિંગ ટુ સર્વ, રાઈટ? જો લોકો ઉમટી પડતા હોય કે અમારે આ કરવું છે તે કરવું છે તો આપણે ઇવન કહેવાની પણ જરૂર ના પડે. પણ કારણ કે આપણું બંધારણ એવું છે કે આપણને સ્વાભાવિક એ પ્રેરણા થતી નથી, એટલે અહીંયાથી આપણે જાહેર કરવું પડે કે અમારે આ સેવા માટે સેવકોની જરૂર છે, આની જરૂર છે, આની જરૂર છે. વાલાઓ, પ્રભુ આપણી પાસે શું એક્સપેક્ટ કરે છે? પ્રભુ એવું કહે છે કે મારે કોઈની રાહ જોવાની નથી, પણ મને જો ખબર છે કે અહીંયા આ કામ કરવાનું છે અથવા અહીંયા સેવાની મદદની જરૂર છે તો વાલાઓ આપણે એ કરીએ. કારણ કે એ જે સેવા મેં ભલે નાની હોય એ હું કરીશ, એ પ્રભુની એ સેવા છે અને પ્રભુની આગળ એ માન્ય થશે. હમણાં ગત દિવસોમાં અમે ન્યૂ વાઇન ફેસ્ટિવલમાં ગયા અને 15,000થી ઉપરાંત લોકો ત્યાં હાજર હતા. અને એના જે રિક જેના ડાયરેક્ટર છે, નેશનલ ડાયરેક્ટર, એમણે છેલ્લા દિવસે બધાનો આભાર માનતા કહે છે કે જો આ બધી બાબતનો સફળતા પાછળનું જો કોઈ રહસ્ય હોય આટલા મોટા ઇવેન્ટનું, સમર ફેસ્ટિવલનું, તો એ અમારા સ્વયંસેવકો છે. 3,000થી ઉપરાંત એમના વોલેન્ટિયર્સ, અને બધા એલ્ડરલી લોકોને, જુવાન લોકોને, બધી ટાઈપના લોકો, પુરુષો અને સ્ત્રીઓ પણ એટલા ઉમંગથી બધાને આવકારે. અને આપણને અડધો થાક તો આપણે એમ જ એ થઈ જાય કે કોઈ આપણે પ્રેમથી આવકારે. આપણે સેટલી આપણા ચર્ચમાં હજુ પણ એ વ્યવસ્થા નથી કે 2 કે 4 જણા હાજર હોય ને દરવાજા પાસે બધાને એમ કે યસ વેલકમ, તમે આવો. વાલાઓ, એ પણ સેવાની જરૂર છે આ ચર્ચની અંદર. હું જે સવારે મારા ચર્ચમાં ઇંગ્લિશ ચર્ચમાં ત્યાં એક આખી વેલકમ ટીમ છે કે જ્યાં બસ દરવાજા પાસે ઊભા જ હોય લોકો. જેવા આપણે અહીં વેલકમ, ઓ યુ આર વી આર સો ડિલાઇટેડ ટુ સી યુ. અમે તમને જોઈને બહુ. અને પહેલાં જે વ્યક્તિ આવતી છે ને અડધો તો પાણી થઈ. આ હ્યુમન બિંગ છે, રાઈટ? એ એક નેચરલ છે. વાલાઓ, એ સેવા પ્રભુ આપણી પાસેથી માગે છે. પહેલી જે બાબત હું તમારે આગળ કહેવા માંગુ છું કે આ સેવાનો જે ડીપર મતલબ શું છે ખબર છે? તો કહે છે કે પ્રભુ ઈસુ જેવું આપણને બનાવે છે. જ્યારે આપણે સેવા કરીએ છીએ અથવા આપણે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઓફ સર્વિસને એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે આપણને પ્રભુ ઈસુ જેવા બનાવે છે. ઘણી વખત આપણને થાય કે બહુ પ્રાર્થના કરીએ તો આપણે પ્રભુ ઈસુ જેવા બનીએ, બહુ સુવાર્તા પ્રગટ કરીએ તો પ્રભુ ઈસુ જેવા બનીએ, બહુ પ્રાર્થના અને બાઇબલ વાંચીએ તો આપણે પ્રભુ ઈસુ જેવા બનીએ. પણ ના, એવું નથી. જ્યારે આપણે સેવા અને સર્વિસની અંદર ઇન્વોલ્વ થઈએ છીએ, એન્ગેજ થઈએ છીએ, ત્યારે શું થાય છે કે આપણે પ્રભુ ઈસુના જેવા બનીએ. કેમ પ્રભુ ઈસુના જેવા બને છે? કારણ કે એ સેવા જ્યારે હું પ્રભુ ઈસુના માટે કરું છું એવું મન રાખીને જ્યારે હું કરીશ, કોઈ જોવે છે એટલા માટે નહીં, પણ પ્રભુ ઈસુના માટે હું કરીશ તો શું થાય છે? પ્રભુની આગળ એ સેવા માન્ય થાય છે. બર્નાર્ડ ઓફ ક્લેરવોક્સ એ પ્રભુનો મોટો સેવક થઈ ગયો અને આ પ્રમાણે કીધું છે, ઇફ યુ આર ટુ ડુ ધ વર્ક ઓફ અ પ્રોફેટ
what you need is not a scepter but a hope, right? હવે હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી કે જો તમારે પ્રબોધકનું કામ કરવું હોય તો તમારે રાજદંડની જરૂર નથી, પણ તમારે કોદાળી અથવા કુહાડીની જરૂર છે. બીજા અર્થમાં હું રાજદંડ લઈ જઈને બધાની આગળ પ્રબોધ કરવાની જરૂર નથી, પણ હું જો કુહાડી કે કોદાળી જેવું એક હથિયાર લઈને હું કામમાં ઓતપ્રોત હોઈશ તો એ કાર્ય દ્વારા મારો પ્રબોધ એ પ્રગટ થશે. યોહાનની લખેલી સુવાર્તા 13મા અધ્યાયમાં 13 થી 15 કલમમાં પ્રભુ ઈસુ આ પ્રમાણે કહે છે, માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ કહે છે, મેં જે તમને કહ્યું છે એવું તમે બીજાઓને કરો. હાલો, આ પ્રભુ ઈસુ મને તમને કહે છે. હું પગ ધોવાની વાત છે એટલે શું છે? આપણે એવા હમ્બલ બનીને એવી સેવાઓ કરવાની જરૂર છે. અને માનો જ્યારે આપણે એ સેવા કરીએ છીએ ત્યારે આપણે પ્રભુનો વધારે દ્રઢ બનીએ છીએ ને પ્રભુ ઈસુ જેવા આપણે બનીએ છીએ. હવે આ જે સેવા છે એને કરવા પાછળનો આપણો અભિગમ એ બહુ મહત્વનો છે. પહેલી જે બાબત એ તો એ કે આપણે જ્યારે સેવા પ્રભુ ઈસુના માટે કરીએ છીએ ત્યારે શું થાય છે? પ્રભુ ઈસુ જેવા આપણે બનીએ છીએ. બીજી જે બાબત એ તો એ છે કે આપણે જ્યારે આ સેવા કરીએ છીએ ત્યારે આપણે રાઈટ એટીટ્યુડથી આપણે સેવા કરવાની છે. ઘણી બધી વખત પ્રભુ માફ કરે, ઘણી બધી વખત એવું બને છે ને આપણે જાણીએ છીએ, આપણે અનુભવ્યું છે કે લોકો જુદા જુદા હેતુઓ માટે પણ સેવા કરતા હોય છે. મારે એની અંદર બહુ એક્સપ્લેન કરવાની જરૂર નથી, પણ વી નો રાઈટ કે ઘણા લોકો શા માટે શું કરે છે. પણ મારો એટીટ્યુડ એ સેવા પાછળ કેવો હોવો જોઈએ? એ મારી પોતાની વાહ થાય કે મારી પોતાનું નામ થાય એટલા માટે નહીં, પ્રભુ ઈસુને મહિમા મળે એટલા માટે. મને બહુ આનંદ છે કે આ ગુજરાતી ચર્ચમાં હજુ પણ આપણે પ્રભુને મહિમા આપીએ છીએ. હજુ પણ માણસોને ઉપર ચઢાવતા નથી, કારણ કે ગુજરાતમાં ને ઇન્ડિયામાં આપણે જાણીએ છીએ નહીં, આપણે બધી બગીઓ જાય છે ને ઢોલ નગારા વાગે છે ને આપણે જાણીએ છીએ, પણ આપણે એવું પકડી રાખીએ કે આપણે પ્રભુને એકલાનું મહિમા આપવો. આપણે પોતાની આપણા એવો અભિગમ સાથે સેવા કરીએ કે એ પ્રભુને એ માન્ય થાય. સ્વન્યાયી સેવા ના કરીએ, પણ સાચી સેવા કરીએ. સ્વન્યાયી એટલે પોતાને ન્યાયી ગણવા, પોતાને મોટા ગણવા માટેની સેવા, પણ સાચી સેવા કે જે પ્રભુની આગળ એ માન્ય થાય એવી આપણે સેવા કરવાની છે. અને છેલ્લી બાબત હું તમને આ કહીને બંધ કરીશ. આપણે જે માથેની લખેલી સુવાર્તા એનો 25મો અધ્યાયમાં જે આપણે આખું જે 31 થી 40 કલમ વાંચી, આ બહુ પ્રચલિત આ પેસેજ છે, રાઈટ? આપણે અડધો જ વાંચ્યું છે, કારણ કે એના પછી અડધો એ થોડો બહુ આમ નેગેટિવ પેસેજ, નેગેટિવ ઇન ધ સેન્સ કે આપણને થોડું એ કરી રહ્યો છે. પણ અહીંયા જે હું બાબતને હાઇલાઇટ કરવા માગું છું એ તો એ કે પ્રભુ શું કહે છે કે તમે બહુ નાનાઓમાંનું તમે જો કોઈને કશું કર્યું છે તો તમે મારા માટે કર્યું છે. એ કોઈ દુઃખી હોય તો તમે એને હેલ્પ કરી છે, કોઈ દુઃખી હોય તો ધ્યાન આપ્યું છે, કોઈને મદદની જોઈએ તો તમે મદદ કરી છે. બહુ નાનાઓ, અને કદાચ કોઈ જાણતું પણ નથી. એટલે મને બહુ આનંદ છે કે આપણા ગુજરાતી ચર્ચમાં ઘણા બધા ભાઈ બહેનો એવા છે કે જે લોકોએ બીજાને મદદ કરી રહ્યા છે, વિચ ઇઝ સો ગુડ. અને આપણે એના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ભલાઓ પ્રભુને એ ગમે છે. કોઈક નાનાઓ માને કે જેની કોઈ વિસાત ના હોય એવી વ્યક્તિઓને આપણે જો મદદ કરતા હોય મુશ્કેલ સમયમાં, કાં તો નાણાંની મદદ હોય, કાં તો એને ઉત્તેજનની, કોઈને ખાલી પ્રાર્થનાની મદદની જરૂર હોય, કોઈને ખાલી સાંભળવાનું હોય, ખાલી એને આપણે પોતાનો કાન આપીને ખાલી એમને સાંભળીએ, કોઈને વેલકમ કરવાનું હોય, પોતાના પરોણા કરીએ. પણ મારા એ નાની સેવાઓ આપણે કરીએ. પ્રભુ શું કહે છે કે એ તમે મને કરી છે, અને એટલે ઓ બાપના આશીર્વાદ તમે તમારા ઘરમાં પ્રવેશ. અહીં એવું નથી લખ્યું કે તારણ પામ્યા હશે કે પછી સુવાર્તા બહુ કરી હશે કે ઘણા બધા લોકોને પ્રભુ ઈસુમાં લાયા છે, એવું અહીં લખ્યું નથી. અહીં લખ્યું છે કે તમે કોઈ ભૂખ્યો હતો એને અન્ન આપ્યું છે, કોઈ નગ્ન હતો એને વસ્ત્ર પહેરાવ્યા છે, કોઈને જરૂર હતી તમે એને મદદ કરી છે, અને એ તમે મને કર્યું છે. એટલે ભલાઓ આ સર્વિસ અને સેવાને આપણે નિમ્ન ના ગણીએ. અને જે લોકો કરી રહ્યા છે હું કહું છું કે આપણે એને ચાલુ રાખીએ. જે લોકો હજુ નથી કર્યું તો પ્લીઝ લેટ અસ પ્રે. આપણે પ્રભુને કે પ્રભુ મને બતાવો, કારણ કે આપણે બધા અહીંયા ઘણા બધા સારી રીતે સેટલ થયેલા છે, પણ હજુ પણ ઘણા ભાઈ બહેનો અહીંયા એવા છે કે જેમને મદદની જરૂર છે. આપણે કોઈકનો હાથ પકડીએ, આપણે કોઈકને રેફરન્સ આપીએ, આપણે કોઈકને કંઈક ફાઇનાન્શિયલ હેલ્પ કરીએ,
આપણે કોઈને ભૂખ્યા હોય તો એમને અન્ન આપીએ, કોઈને ખાલી માર્ગ બતાવીએ, કોઈ ગૂંચવાયેલો હોય તો આપણે ઘણું બધું, અને આપણે મને ઘણા કરે છે, આવો કોઈ નવી બાબત નથી, પણ વાલાઓ જો આપણે કરતા હોઈએ તો એને ચાલુ રાખીએ, અને જો ના કરતા હોય તો આપણે કરીએ, કારણ કે પ્રભુ ઈસુ કહે છે કે જો તમે નાનાઓને આ કર્યું છે તો તમે મને કરી બરાબર. વાલો એ બાબતને આપણે યાદ રાખીએ. ગલાતી 6:2 શું કહે છે? તમે એકબીજાનો ભાર ઉચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો. જ્યારે આપણે એકબીજાને હેલ્પ કરીએ ત્યારે શું થાય છે? બીજાઓનો ભાર આપણે લઈએ છીએ. કોઈ વ્યક્તિ ભારથી દબાઈ હોય તો આપણે એનો ભાર આપણે લેવાનો છે, નહીં કે આપણો બીજો ભાર એના માથા પર રાખવાનો છે. ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિ બોજા નીચે હોય, આપણે એને ઉત્તેજ આપવાની બાજુ પર આપણે બે શબ્દો એવા ઠપકાર આપીએ કે પેલો ઓર ડિપ્રેસ થઈ જાય. પ્રભુ કહે છે કે તમે એકબીજાનો ભાર ઉચકો. બીજું શું આપણી પાસે પ્રભુ માંગે છે? પણ આ આપણે કરવાની બહુ જરૂર છે, અને ખાસ કરીને આપણી કમ્યુનિટીમાં આ બાબતની બહુ જરૂર છે. ઘણા વિધર્મી લોકોને આપણે જોયા છે, આપણી કમ્યુનિટીમાં લોકો કરે છે, પણ મને વિધર્મી લોકોમાં વધારે મેં જોયું છે. બોલાવો આપણે એને કરીએ, અને જો કરી રહ્યા છે તો એને ચાલુ રાખીએ, અને જો નથી કરતા તો પ્લીઝ આપણે એને કરીએ, કારણ કે પ્રભુ મારીને તમારી પાસેથી એવી અપેક્ષા રાખે છે. છેલ્લે એક દાખલો કહીને પછી બંધ કરીશ. ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એ અમેરિકાના બહુ મોટા પ્રેસિડેન્ટ થઈ ગયા, અને એમના સમયની અંદર એમનો એક એડવાઇઝર હતો, અને એમના એ એડવાઇઝરનું નામ છે હેરી હોપકિન્સ. અને આ બીજા વિશ્વયુદ્ધની વાત છે, અને બીજા વિશ્વયુદ્ધમાં ફ્રેન્કલિન રૂઝવેલ્ટ જે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, બહુ સખત એ બિઝી હતા, અને એમનો જે આ એડવાઇઝર છે, જે સલાહકાર છે હેરી હોપકિન્સ, એ જાણે કે એમની આગળ પાછળ જ રહેતા હતા, અને હંમેશા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ જ્યાં જાય ત્યાં આ હેરી હોપકિન્સ પણ એમની સાથે જ હોય. અને હવે એમની પાસે બીજું કોઈ ટાઇટલ નહોતું, પણ એમનું ટાઇટલ ખાલી એડવાઇઝર હતું, સલાહકાર હતું. અને એમની ઇન્ફ્લુઅન્સ એ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ પર બહુ ભારે હતી. એમની જે અસર એ આપણા આજે અમેરિકાના પ્રેસિડેન્ટ પર બહુ ભારે હતી. હવે આ જે હેરી હોપકિન્સ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ સાથે આટલો બધો ગાઢ સંબંધ હોવાના કારણે ઈર્ષ્યાનો ભોગ પણ બનતા, અને ઘણા લોકો એમની પર બહુ ઈર્ષ્યા કરતા કે આ માણસ પ્રેસિડેન્ટ આજુબાજુ ફર્યા કરે છે, અને પ્રેસિડેન્ટ બધી વાતમાં એની વાત એને સાંભળે છે, એને જ પૂછે છે. એટલે ઘણા બધા લોકો એની ઈર્ષ્યા કરતા હતા. એક દિવસે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને જે પાર્ટીના સામેવાળી પાર્ટીના જે ઓપોઝિટ પાર્ટીના જે વડા હતા, એમણે આવીને પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટને પૂછ્યું કે આ જે હેરી હોપકિન્સ છે એને કેમ તમે પાસે રાખો છો? એનું કોઈ ટાઇટલ નથી, એની પાસે કોઈ પોઝિશન નથી, એ ખાલી તમારો એડવાઇઝર છે, પણ જ્યાં જુઓ ત્યાં હંમેશા તમારી સાથે જ હોય છે. એ કેમ તમે તમારી સાથે રાખો? તમને ખબર છે એના વિશે લોકો બહાર કેવી વાતો કરે છે? ફ્રેન્કલિન રૂઝવેલ્ટ જે પ્રેસિડેન્ટ છે એમણે શું કીધું કે છે કે જ્યારે તમે મારી આ ખુરશી પર બેસશો, તમે જ્યારે પ્રેસિડેન્ટ બનશો અને તમે એક પ્રેસિડેન્ટની ઓફિસ પર બેઠા હશો અને સામે તમારો દરવાજો હશે, ત્યારે તમને ખબર હશે કે દરેક વ્યક્તિ આવનાર એ દરવાજામાં હંમેશા તમારા પાસે કંઈક કામ લઈને જ આવતી હોય. પ્રેસિડેન્ટની ચેમ્બરમાં માણસ ક્યારે આવે? જ્યારે કશું કામ હોય ત્યારે. એટલે કે જ્યારે તમે પ્રેસિડેન્ટ બનશો ત્યારે હું ચોક્કસપણે માનું છું કે તમે આવનાર એક વ્યક્તિને તમે એ જ રીતે જોશો કે આને બી કંઈક મારું કામ કર્યું છે. એટલે બધા વ્યક્તિ જે તમારી ચેમ્બરમાં પ્રવેશે એ બધા કંઈ નું કંઈ તમારી પાસે કામની અપેક્ષા લઈને આવે. આ હેરી હોપકિન્સ એવો માણસ છે કે જ્યારે મારી રૂમમાં પ્રવેશે ત્યારે આવી મને કહે છે કે હું તમારા માટે શું કરું? હું તમારા માટે શું કરું? હાઉ કેન આઈ હેલ્પ? બનાવો આપણે એવા બનીએ. આપણે પ્રભુના માટે કંઈનું કંઈ પ્રભુને કહીએ કે પ્રભુ હું શું કરું તમારા માટે? તમે મારી પાસેથી શું ઈચ્છો છો? અને એવી રીતે આપણે એકબીજાને પણ એ રીતે હેલ્પ કરીએ. આપણે મળીએ ને હું તમને કેવી રીતે હેલ્પ કરું? એ બાબત આપણા માટે બહુ મહત્વની છે. અને પ્રભુ ઈસુએ મારા તમારા માટે એ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. એમણે મારા માટે અને તમારા માટે ખાલી શિષ્યોના પગ એટલું જ નહીં, પણ એમણે હી ડાઇડ ફોર અસ, આપણા માટે વસ્તુ. અને એ સેવાનો સૌથી ક્લાઇમેક્સ જે હોય એ પ્રભુ ઈસુએ પોતાનું દાખલ આપ્યું છે. તેથી કરીને વાળો આપણે જ્યારે ખ્રિસ્તી અને ગુજરાતી ચર્ચ તરીકે અહીંયા છીએ ત્યારે લેટ અસ બીકમ અ સર્વિંગ ચર્ચ. એવું ચર્ચ કે જે
એટલા વોલેન્ટિયર્સ બહાર આવે. અને અહીંયા આ ચર્ચમાં ઘણું બધું કામ છે, આપણે જાણીએ છીએ. આપણે બધા જ એમાં ઓતપ્રોત થઈ જઈએ. તમારી પાસે જે તાલંતો છે, તમે બધા તાલંતોનો તમે ઉપયોગ કરો. તમે આવીને કહો કે ભાઈ મારી પાસે આ તાલંત છે, હું પ્રભુ મને આ કહ્યું છે. આપણે બધા એની અંદર ઇન્વોલ્વ થઈએ. કારણ કે આ ચર્ચ કોઈ એક વ્યક્તિનું નથી, આ ચર્ચ ફક્ત કમિટીનું નથી, આ ચર્ચ આપણા બધાનું છે, કે જેનો પાયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કે જેણે પોતાના પવિત્ર રક્તમાં મંડળીને ખંડેલી છે. બોલો, આપણે એ બાબતને યાદ રાખીએ અને આપણે આ ચર્ચની અંદર અને બહાર આપણે એવી સેવા કરીએ કે જેનાથી લોકો જાણે કે મારો ઈશ્વર એ જીવતો છે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુના વચનોનો પ્રકાશમાં ત્યારે આપણે આપણા હૃદયની અંદર પ્રભુની સાથે વાત અને વ્યવહાર કરીએ. પ્રભુ કહે છે કે મને તમારો ખપ છે, મને તમારી જરૂર છે. શું તમે આજે મારી સેવા માટે તૈયાર થશો? પ્રભુ કહે છે કે જો તમે નહીં બોલો, તો તમે સેવા નહીં કરો, તો ઇવન આ પથરા પણ પોખારી છે. એટલે પ્રભુનું કામ કંઈ અટકતું નથી, પણ હું ને તમે એ તક ચૂકી જઈશું. અને વાતો અત્યારે આ સમય છે, આપણે પોતાના હૃદયની અંદર જો પ્રભુનો આત્મા આપણને કંઈક બતાવતો હોય, કોઈક નાની સેવા કરવાની માટે, તો આપણે પ્રભુની સાથે એક કમિટમેન્ટ આપી અને પછી ચર્ચ પતી જાય પછી તમે અમને મળો અને કહો કે મને પ્રભુએ આજે કીધું છે કે મારે આ સેવા કરવી છે આ ચર્ચની. તમે જે કમિટમેન્ટ આપો છો એ કોઈ વ્યક્તિને આપણે આપતા નથી, કે કોઈ સંસ્થાને કે કોઈ મંડળીને નથી આપતા, પણ એ પ્રભુ ઈસુને તમે આપો છો. તો આ સમય છે આપણા હૃદયમાં પ્રભુની આગળ આપણે કમિટમેન્ટ આપીએ, એ સેવા કરવા માટે આપણે તૈયાર. પ્રભુ જે હૃદયમાંથી પ્રાર્થના નીકળી છે તમે સાંભળી છે બધા. અમે એના માટે તમારો જ આભાર માનીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આમ દરેકને તમે તમારી સેવાના માટે તૈયાર કરો, એવું હૃદય આપો કે અમે તમારી સેવા કરનારા તમારા બાળકો બનીએ. પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ.